3 હાઈટ વોટર ગન છે જો બનાવવાનો નથી ને સુરત મહાનગરપાલિકા જો હવે કાંઈ ઘટે એમ નથી સુરત મહાનગરપાલિકામાં કાંઈ ઘટે એમ નથી ત્યાંમાં એનું રિમોટ છે સર જેમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને બેચ મેળવી લીધા છે પણ પોતાની બેઠક વ્યવસ્થામાં બેઠા નથી એમને માટેની આ સૂચના છે કે તમે બધા જઈને બેસી જશો પોતાની જગ્યા ઉપર બેસી જઈશું મેચ મેળવ્યા પછી કોઈ પણ આમ તેમ ન ફરતા પોતાની જગ્યાએ પહોંચી જઈએ બેરિકેડની બરાબર પાછળ બેસવાની વ્યવસ્થા છે તો સલામી મંચની સામેની તરફ જેઓ પણ ઊભા છે એ બધાને આમંત્રણ છે એ બેઠક વ્યવસ્થામાં બેસવા માટે બધા ફાયર જવાન રોપ પરથી નીચે આવી આ રીતે રેસ્ક્યુ કરે તાળીઓના ગળગળાટથી એમના ઉત્સાહને વધારીશું હવે પછી આપણે નીચે આવી શકીએ છીએ સ્પાઇરલ પ્રકારની એની બનાવટ છે દરેક ફ્લોર પર ઓપનિંગ થઈ શકે છે એટલે જ્યાં કોઈ વચ્ચે પણ બહાર નીકળવું હોય તો એ નીકળી શકે છે તમે જોઈ શકો છો કે કઈ રીતે ગણતરીની મિનિટોમાં જ પ્રયત્ન કરવામાં આવશે અલગ અલગ પ્રકારની આંખો હોય છે ઇલેક્ટ્રિક ફાયર હોય છે પેટ્રોલ ડીઝલની ફાયર હોય ઇલેક્ટ્રિક પેનલ में जो आग लगी हम लोग देख रहे हैं अभी એ આગને આપણે કઈ રીતે ઓલાવી એ આપણે લાઈવ જોઈશું સુરત શકે છે અને જાનમાલનું નુકસાન થતા બચાવી શકે છે અલગ અલગ પ્રકારના એક્સટિંગ્યુશરથી અલગ અલગ પ્રકારની આગ ઓલાવવામાં આવે છે આપ સૌને વિનંતી કરીશ કે તાળીઓના ગળગળાટથી આપનો ઉત્સાહ વધારી દેશો હવે આપણે જોઈશું કે વુડ પેપર ક્લોથમાં લાગેલી આગ પેટ્રોલમાં લાગેલી આગ કઈ રીતે બુઝાવી શકાય છે જ્યારે ફોમ ટાઈપનું એક્સટિંગ્યુશર એ યુઝ થાય છે પેટ્રોલ અને ડીઝલથી લાગેલી આગમાં કે જે તેની ઉપર એક પરત બનાવી દે છે જ્યાંથી આગ વધતી નથી આપણે જોઈ શકીએ છીએ ફાયર સૂટ કે જેમાં લાગેલી આગમાં ફાયરના જવાનો અંદર જઈ શકે છે આપ સૌને એક વસ્તુ જણાવી દઉં કે અહીં ફાયર સૂટની અંદર લાગેલી સ્ટીચ પણ ફાયર પ્રૂફ હોય છે વિઝન પેનલમાંથી બહુ સરસ રીતે જોઈ શકાય છે એ પ્રકારનું વિઝન આવે છે અને અંદર જઈ રેસ્ક્યુ કરી શકે એબીસી ટાઈપના એક્સટિંગ્યુશરથી કઈ રીતે વુડ પેપર અને ક્લોથમાં લાગેલી આગ બુઝાવાય છે તે હવે આપણે જોઈશું કે ફોમથી કઈ રીતે પેટ્રોલથી લાગેલી આગ બુઝાવી શકીએ છીએ આ ડેમો તમને શીખવે છે કે જ્યારે આગ જોવી હોય ત્યારે જોવી નહીં પણ સમજવી જરૂરી છે કે જેના દ્વારા તમે લાગેલી આગને બુઝાવી શકો કયા એક્સટિંગ્યુશરને યુઝ કરીને આગ શીખવે છે એક જ પાઠ સમયે જ્ઞાન હોય તો બચી જાય છે સાથ તાળીઓના ગળગળાટથી વધાવી દઈશું આપણા ઉત્સાહને પટેલ અને નીરજ પટેલ 9/10/2025 લાગેલી આ આગમાં ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે એમનું એક જ કહેવું હોય છે કે લોહી રેડીને તિરંગાને અને દેશને જે લોકો બચાવે છે ધન્ય છે સાહસ ફાયર વીરો જે આપણા ધબકારા રહે તેના માટે પોતાના ધબકારા ગુમાવે છે એલપીજી સિલિન્ડરની આગ વિસ્ફોટક બને તે પહેલા આ રીતે કાબૂમાં લેવામાં આવે છે તાળીઓ પાડજો છોકરા પાડો તાળીઓ દરેક ગૃહિણી દરેક પરિવાર માટે બસ પાડો જ્ઞાન રૂપી વરદાન છે આ રીતે તમે તમારા ઘરે લાગેલી
સિલિન્ડરની આગને બુઝાવી શકો છો. ભીનું કપડું લઈ એની આજુબાજુ લપેટી કે જેથી આગ આગળ વધતી નથી. હવે આપણે જોઈશું ટી. आग से किसी को बचाते बचाते मैं कभी कभी जल जाता हूँ. बदन का जख्म बड़ा जलता है लेकिन मैं सुकून बड़ा पाता हूँ. આવી વિચારસરણી સાથે જ્યારે આપણા ફાયર વીરો કોઈને બચાવવા નીકળે છે અને જ્યારે એમને બચાવીને નીચે ઉતરે છે એ કંઈક આવી જ લાગણી અનુભવતા હોય છે. તાળીઓ પાડો પાડો તાળીઓ પાડો. હા જિંદગી આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવી દઈશું એમનો ઉત્સાહને. જેને લિફ્ટિંગ બેગ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારની કેપેસિટીની લિફ્ટિંગ બેગ આપણા ફાયર વિભાગ પાસે અવેલેબલ છે. 5, 10, 25, 30, 60, 90 ટન સુધીનો એ વજન ઉઠાવી શકે છે. એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવે છે. તાળીઓ. ત્યાં પહોંચીને એમની જિંદગી બચાવવા માટે તરત તત્પર રહે છે. હવે આપણે જોઈશું